ભાવનગર શહેરમાં દસ્તાવેજ અંગેની કામગીરી કરતા ધર્મેશભાઈ પોદા ગત તારીખ 19ના રોજ વિદ્યાનગર ખાતે આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે પોતાના કામે ગયા હતા। આ સમય સ્થળ પરના અર્શિદભાઈ નામના વ્યક્તિને પોતાની મિલકત વેચવા અંગે લેનાર સાથે ચર્ચા ચાલતી હોય તેવામાં લેનાર વ્યક્તિએ ધર્મેશભાઈને મિલકતના તમામ બાકી રહેલા વેરા કોને ભરવા જોઈએ તે અંગે પૂછતા તેમણે કહ્યું કે મિલકત વેચનારે તમામ વેરા ભરી ક્લિયર કરી આપવા જોઈએ। આ બાબતે અર્શિદભાઈએ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી હતી। ત્યારબાદ જ્યારે ધર્મેશભાઈ કચેરીમાંથી બહાર નીકળી પોતાના ઘરે જતા હતા ત્યારે અર્શિદભાઈ નામના વ્યક્તિએ તેના પર હુમલો કરતા વકીલને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા। વકીલ પર હુમલાની ઘટનાના પગલે મોટી સંખ્યામાં વકીલો હોસ્પિટલ દોડી ગયા હતા અને નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ માટે પણ પહોંચ્યા હતા, પરંતુ કોઈ કારણસર પોલીસ ફરિયાદ ન નોંધાતા મામલો ગરમાયો હતો। તેમાં બીજા દિવસે વકીલો કોર્ટ કામગીરીથી અળગા રહી આ ઘટના અંગે પોલીસ આરોપીને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો હતો। વકીલોના કહેવા અનુસાર જો વકીલોની ફરિયાદ પોલીસ ન લેતી હોય તો આમ પ્રજાનું શું થતું હશે તેવા આક્ષેપ સાથે કાયદા અને વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવી કોર્ટમાં કેસ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ બાબતે જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે ફરિયાદી ફરિયાદ માટે પોલીસ મથકે આવ્યા હતા, પરંતુ પોતાની સાથે બનેલી ઘટનામાં ફરિયાદ નોંધવા અંગે કોઈ સ્પષ્ટ વિગત ન હોય, જેથી ફરી આવીશું તેમ કહી જતા રહ્યા હતા। હવે તેઓ ફરિયાદ નોંધાવવા આવશે ત્યારે ચોક્કસ ફરિયાદ નોંધવામાં આવશે અને પોલીસ તેમાં યોગ્ય કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું। હિરેન જાની, પ્રેસિડેન્ટ ભાવનગર બાર એસોસિએશન। હિરેનભાઈ, ખાસ વાત કરીએ તો ભાવનગરના એક વકીલ ઉપર સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર હુમલો થવાની ઘટના, પોલીસ ક્યાંક ને ક્યાંક જે છે એ આરોપીઓને છાવરતી હોય, કામ ન કરતી હોય, શું કહેશો? આપની વાત એકદમ સાચી છે। 2 દિવસ પહેલાં અમારા સાથી વકીલ મિત્ર ભાઈ શ્રી ધર્મેશભાઈ પ્રવીણભાઈ પોંદા ઉપર સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નજીવી બાબતમાં હુમલો કરવામાં આવ્યો। વાત માત્ર એટલી હતી કે ધર્મેશભાઈ પોંદા છે એ દસ્તાવેજનું કામ કરે છે અને એક દસ્તાવેજ કરવા માટે એ સબ રજિસ્ટ્રાર ઓફિસે ગયા હતા, જ્યાં લેનાર અને વેચનાર એ બંને વ્યક્તિઓ વચ્ચે ચર્ચા ચાલતી હતી। એટલે વેચનારને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ જે કંઈ તમારા વેરાઓ છે, બાકી વેરાઓ છે, એ લેનાર વ્યક્તિને તમારે ચૂકતે કરી આપવા જોઈએ, ભરપાઈ કરી આપવા જોઈએ। એટલે લેનાર વ્યક્તિએ વકીલ તરીકે ભાઈને પૂછ્યું કે ભાઈ આ વેરાઓ છે એ ભરપાઈ કરી આપવા જોઈએ કે કેમ? એટલે એમણે એવું કહ્યું કે હા ભાઈ, લેનાર વ્યક્તિ એ તમામ વસ્તુઓ છે એ ચોખ્ખી કરીને મિલકત લેવાની હોય છે। માત્ર આટલી જ બાબત હતી। એમાં જે તે વ્યક્તિ છે એ ઉશ્કેરાઈ ગઈ અને તેમની સાથે ગાળાગાળી કરવા માંડી અને ત્યાર પછી ધર્મેશભાઈ ત્યારે એ વસ્તુ છે એ જવા દીધી। ત્યાર પછી પોતે સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે આ વ્યક્તિએ એમની પર ઘાતક હુમલો કર્યો અને ઈજાઓ પહોંચાડી હતી। અને એ બાબતે જ્યારે ધર્મેશભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે એમને હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યા હતા અને છરીવતી હુમલો કરવામાં આવ્યો હતો। હવે કાયદાની પરિસ્થિતિ આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ બનાવ બને ત્યારે પોલીસની ફરજ છે કે પોલીસે તે સમયે તાત્કાલિક એક્શન લઈ અને હોસ્પિટલમાં પણ એ વ્યક્તિની તાત્કાલિક અસરથી ફરિયાદ લેવી જોઈએ। હવે હોસ્પિટલમાં ઓછામાં ઓછા 3 થી 4 કલાક જેવો સમય ગાળવામાં આવ્યો, પણ પોલીસ ત્યાં ડોકાણી પણ નહીં। ત્યાર પછી એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ ડિવિઝન જાઓ અને એ ડિવિઝને તમારી ફરિયાદ લેવામાં આવશે। એટલે વકીલો એ ડિવિઝન ગયા, જ્યાં ફરજ ઉપરના અધિકારીએ એવું કહ્યું કે તમારે આ પ્રકારનું લખાવાનું છે અને આમ લખાવાનું છે। કાયદાની પ્રક્રિયા પ્રમાણે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એટલે જે વ્યક્તિ જ્યારે પહેલી માહિતી આપે એને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવામાં આવે છે। અને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં પણ પોલીસ છે એ પોતાની મનમાની પ્રમાણે ફરિયાદ લેવાની વાત કરતી હતી, જેના કારણે આજ દિન સુધી આ ફરિયાદ લેવામાં આવી નથી। એ વ્યક્તિને હોસ્પિટલાઇઝ કરવામાં આવી હતી, એની મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવેલી છે। આવો ગંભીર બનાવ હોવા છતાં અને જ્યારે વકીલ ઉપરનો હુમલો હોય ત્યારે પણ જ્યારે આ ફરિયાદ લેવામાં ન આવતી હોય ત્યારે અમારું સ્પષ્ટપણે માનવું છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે અને આ માટે અમે ઉચ્ચ સ્તરે સરકારને પણ રજૂઆત કરવાના છીએ। ચોક્કસ પોલીસ જ્યારે જે છે એ ફરિયાદ લેવાની ના પાડે છે, કોર્ટનો દ્વાર ખુલ્લા હોય છે, શું કહેશો? હા, અમે 100% અમે અત્યારે એ બાબતે લેખિતમાં ફરિયાદ મોકલાવી આપી છે અને હવે પછી
અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ્યાં અમને કાયદાકીય જે પ્રોસિજર છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એ પ્રમાણે અમે ફરિયાદ આપશું જ અને આ બાબતે કાયદાકીય રીતે પણ લડત આપશું. કારણ કે પોલીસ છે એ પોતાની મનમાની કરી રહી છે. કાયદાની જે જોગવાઈઓ છે એ પ્રમાણે ચાલતી નથી અને હું સ્પષ્ટપણે કહું છું કે હાલમાં કોઈ પણ પ્રકારની FIR ન થાય એની પૂરેપૂરી તકેદારી ડિવિઝનોમાં રાખવામાં આવે છે અને જેના કારણે ગંભીર પ્રકારના ગુનાઓની સંખ્યા દિન પ્રતિદિન ભાવનગરમાં વધતી જાય છે. હવે એક આવો જ કિસ્સો હજી હમણાં થોડા સમય પહેલાં જ અમારા એક વકીલ સાહેબ સાથે બન્યો. ત્યારે એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ પ્રકારની ફરિયાદ આપો, આ પ્રકારની ફરિયાદ આપો. ફરિયાદ લઈ લેવામાં આવી અને એ વકીલ સાહેબ ઉપર પણ સામી ફરિયાદ લૂંટની કરવામાં આવી કે કેમ પોલીસે કીધું એમ તમે ન કર્યું, એટલા માટે એ ડિવિઝનના PIએ સામે ચાલીને વકીલની વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ આપી હતી, જેને હાઈકોર્ટે પણ કાઢી નાખી છે, કોશિંગ કરી નાખી છે. ચોક્કસ પોલીસ જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાના રેકોર્ડ સુધારવા માટે થઈને સામાન્ય વ્યક્તિથી લઈને વકીલ સુધીના લોકો જે છે એના ગુના જે છે એ નોંધતી નથી. આ બાબતે વકીલ તરીકે કેવી રીતે જોઉં છું? હું આ બાબતને બહુ ગંભીર રીતે જોઉં છું. હાલમાં ભાવનગરમાં જે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, 307 અને 302 જેવા ગુનાઓ બને છે, એનું મુખ્ય કારણ એ છે કે જો શરૂઆતથી જ જો આ પ્રવૃત્તિને ડામવામાં આવે, પોલીસ અટકાયતી પગલાં લે, પોલીસ છે એ યોગ્ય પ્રકારની FIR નોંધે તો લોકોની સુખાકારી વધશે અને લોકો સલામતીનો અનુભવ કરશે. હાલમાં ભાવનગરની પ્રજા છે કોઈ પણ તબક્કે કોઈ પણ જગ્યાએ કાયદાકીય રીતે રક્ષણ પામી શકતી હોય એવું અમારું માનવું છે.